આપણે થઈ ગયા હતા રેડી, કારણ કે આપણે જવાનું હતું મહેંદીના ઓર્ડરમાં મારી ફ્રેન્ડની આ વેસુ. અને ત્યાં આવી ગયા અમારા બેન. મને કે મમ્મી મને મહેંદી મૂકી દે. મેં કીધું કોન બનાવી લો ને પછી મહેંદી મૂકી દઉં, પણ ના, એને તો જાણે ભાઈ રે ઉતામેડું. અને પછી આપણે ફટાફટ કોન બનાવીને જોઈને પકડાઈ દીધો સીધો હાથમાં. મેં કીધું મૂકવા માંડ તુંય, તારી મારી જેમ આર્ટિસ્ટ બનવું છે ને તો મને શું કે ખબર, હા જોઈ લ્યો. અને પછી થઈ ગયા હતા બપોર. લ્યો તમને અમે કે આ શું બદલી ગયું, પણ આપણે સીધી ના પાડી હતી ઓર્ડરની, કારણ કે વરસાદ બહુ હતો. અને પછી મેડિકલમાં ડાયપર લેવાના હતા ને એટલે બેનના. અને પછી સીધી બેકરીમાં આપણે નાસ્તા પાણી જોઈને એના વગર થોડું હાલશે. અને સીધી નામ પ્યારી ઉપાડી. મેં વરસાદ આવી જાય ને એ પહેલાં પહોંચી જાવ ઘરે. તા ઘરે જાય ને તા પાવર નહોતો. મેં તા લ્યો. અને પછી કર્યો આપણે સીધો દેશી જુગાડો કરી નાખ્યા સીધા રકાબીમાં દીવા. આપણે પાવર નહોતો એટલે. અને પછી અમારે બેને કર્યું સીધું કાંડ અંગૂઠામાં લગાડીને. તો કેવો લાગ્યો મારો વ્લોગ? લાઈક કરજો, શેર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય, જય શ્રી કૃષ્ણ.